વીટીવીના દર્શકોને નમસ્કાર. હું છું આપની સાથે કશિશ અને અમારી વિશેષ રજૂઆત પોઝિટિવ માઇન્ડ સ્વસ્થ મન સુખી જીવનમાં આપનું સ્વાગત છે. શું તમે માનસિક તણાવ અનુભવી રહ્યા છો? શું તમને રાતના ઊંઘ નથી આવતી અથવા તો તમે ડિપ્રેસિવ ફીલ કરી રહ્યા છો? શું તમે તમારું સ્ટ્રેસ પચાવી નથી શકી રહ્યા? શું તમે વારંવાર વિચાર કર્યા કરો છો? શું તમને વિચાર વાયુની સમસ્યા છે અથવા તો કે અન્ય સમસ્યા? જે મનને લગતી સમસ્યા કે જેના કારણે જીવન જીવવામાં મજા થોડી ઓછી આવી રહી છે અથવા તો જીવન જીવવાની મજા જ ઓછી થઈ ગઈ છે, એ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અમારો આ વિશેષ શો છે. અને આજે તમે અમને આ નંબર દેખાઈ રહ્યા છે ત્યાં કોલ કરીને તમારે જે પણ એ બધી સમસ્યાઓ હોય એ જણાવજો. અમારી સાથે સાયકાટ્રિસ્ટ ઉપસ્થિત છે અને એ સાયકાટ્રિસ્ટ તમારી સમસ્યાને સાંભળશે, તમારી સાથે સંવાદ કરશે અને એ સમસ્યાનું નિરાકરણ લાવવાના પૂરતા પ્રયાસ કરશે. અમારી સાથે સાયકાટ્રિસ્ટ ઉપસ્થિત છે ડોક્ટર શેમલ. ડોક્ટર શેમલ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર. જી નમસ્કાર, થેન્ક યુ મને આ પ્રોગ્રામ પર ઇન્વાઇટ કરવા માટે. ડોક્ટર શેમલ, આજે ખાસ આજનો દિવસ કે આજે સ્કિઝોફ્રેનિયા ડે છે અને પણ સાયકોલોજીને લગતી જ એક બીમારી આપણે કહી શકીએ. દર્શકો આપણને કોલ કરે આ વચ્ચે મારે તમને સ્કિઝોફ્રેનિયા વિશે પૂછવું છે કે સ્કિઝોફ્રેનિયા વિશે જે બેઝિક લોકોની અનેક ગેરમાન્યતાઓ પણ હોય છે એ તમે દૂર કેવી રીતે કરવા માંગશો? શ્યોર. આપણે સૌથી પહેલા સ્કિઝોફ્રેનિયા શું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. સ્કિઝોફ્રેનિયા કદાચ માનસિક બીમારીઓમાં સૌથી ગંભીર જે બીમારી કહેવાય કે જે સૌથી વધારે લોકોને અસર કરતી હોય છે ઇન ટર્મ્સ ઓફ નેગેટિવ ઇફેક્ટ્સ, એની આપણે વાત કરીએ તો સ્કિઝોફ્રેનિયા સૌથી ઉપર આવે. જે આપણે ઘણા સામાન્ય લોકો જે ઘણી વખત કહેતા હોય છે કે ગાંડપણ અથવા તો માનસિક રીતે ગાંડા લોકો અથવા ક્રેઝી લોકો જે આપણે ઘણી વખત વાતો કરતા હોઈએ છીએ, એ શબ્દ આપણે વાપરવા ન જોઈએ, પણ એ લોકો જે વ્યક્તિની વાત કરતા હોય છે એ વ્યક્તિ સ્કિઝોફ્રેનિયાનું પેશન્ટ છે. દાખલા તરીકે રસ્તા ઉપર આપણે જતા હોઈએ, કોઈ દર્દી છે કે જે એકલું વાતો કરે છે, એકલું ગાંડા કાઢે છે, એકલું હસે છે, એકલું કચરો વીણે છે, તો આ પ્રકારના જે લક્ષણો જેને આપણે ગાંડપણ સાથે એસોસિએટ કરતા આવ્યા છીએ, તો એ જે બીમારી છે એને આપણે સ્કિઝોફ્રેનિયા કહીએ છીએ. સ્કિઝોફ્રેનિયાનું ગુજરાતી નામ આપણે કહીએ તો વિચાર વાયુ ઘણી વખત લોકો કહેતા હોય છે. આમાં જે સૌથી મોટું લક્ષણ છે એ છે વાસ્તવિકતાથી છેડો તૂટી જવો. એટલે કે જાત જાતના વહેમ થવા, શંકા થવી, એકલા બેઠા હો, અવાજો આવે, કંઈ ના હોવા છતાં તમને કંઈક દેખાય, આભાસ થાય, આ પ્રકારનો ડર લાગવો, બીક લાગવું, જે બીમારીનું જે લક્ષણો છે એ બીમારીને આપણે સ્કિઝોફ્રેનિયા કહીએ છીએ. અને આજે વર્લ્ડ સ્કિઝોફ્રેનિયા ડે છે 24 મેના દિવસે, અને મને ખૂબ આનંદ છે કે હું આજે સ્કિઝોફ્રેનિયા વિશે અને માનસિક બીમારીઓ વિશે તમારા કોઈક સવાલોના જવાબ આપી શકું, તો એના માટે મને બહુ આનંદ છે. બિલકુલ. દર્શક મિત્રો, આપને જે નંબર દેખાઈ રહ્યા છે નંબર પર આપ અમને કોલ કરો. ડોક્ટર શેમલ પટેલ આપની જે સમસ્યા છે એનું નિરાકરણ લાવવાના પૂરતા પ્રયાસ કરશે. ડોક્ટર શેમલ, વધુ એક સવાલ એ થાય કે જે આપે કહ્યું કે લોકો એક ભ્રમમાં જીવતા થઈ જાય સ્કિઝોફ્રેનિયામાં. નોટ ઓનલી સ્કિઝોફ્રેનિયા પેશન્ટ્સ બટ સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ વિચાર વાયુનો શિકાર હોય, ઓવર થિંકિંગનો શિકાર હોય ને ત્યારે એની આજુબાજુ એવા કે લોકો ના હોય કે જે એને હૂંફ આપી શકે અથવા તો એને હૂંફ જે જોઈએ મળતી ના હોય, એ સમયે એને માનસિક સ્થિતિ કેવી થઈ જાય? બિલકુલ. અને આ સાયન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ જે રિસર્ચ જે કહે છે એમાં ઇન્ડિયન પોપ્યુલેશનનો એક પ્રોટેક્ટિવ ફેક્ટર એ હતો. ઘણા સમયથી જે લોકોએ રિસર્ચ કરી એમણે એ જોયું કે ભારતીય સમાજ અને સંસ્કૃતિ જે છે, જોઈન્ટ ફેમિલીનું જે કલ્ચર છે, એમાં અમુક બીમારીઓથી આપણને બચાવ મળે છે. એનું કારણ જ એ છે કે તમને એકલપણું નથી મળતું, તમે લોનલી નથી થતા. હવે એ અનફોર્ચ્યુનેટલી ધીમે ધીમે જેમ મોડર્નાઇઝેશન આવે છે, ડિજિટાઇઝેશન આવે છે, એમ આપણે પણ એકબીજાથી છૂટા પડતા જઈએ છીએ અને એમ આપણે પણ આ બધી માનસિક બીમારીઓના શિકાર વધારે જલ્દી બની જઈએ છીએ. પણ આ એક વસ્તુ આપણે એવી છે કે જે યાદ રાખીએ કે જે જૂના જમાનામાં આપણા જોઈન્ટ ફેમિલીમાં રહેતા જે એક સામાજિક રીતે એક આપણું એક જે ગઠબંધન હતું, એ જો આપણે ફરીથી લાવી શકીએ, એનો થોડોક અંશ પણ આપણે લાવી શકીએ, તો આપણે આ અમુક બીમારીઓથી ચોક્કસપણે પોતાને બચાવી શકીએ છીએ. આપણી સાથે કોલર જોડાયા છે રાજકોટથી દેવેન્દ્રભાઈ. દેવેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? અમારી સમસ્યા એવું છે, મિત્ર છે અમારા સંબંધમાં, ટૂંકમાં અહીંયા કરાગર કે બધે એમ ટૂંકમાં દાંડા કાઢે દરરોજ ને આપણે એવું બધું કરે બધું. જી, થોડું મને વધારે વિસ્તારપૂર્વક કહી શકો? તમે જે ગાંડા કાઢે શબ્દ વાપર્યો એના પાછળ શું લક્ષણો છે? લક્ષણ કાંઈ નહીં, ટૂંકમાં એમ આપણે દૂધની ગાડી આવે તો છોકરો લઈને દૂધ ભરાવતો હોય જાય ને બધું આજુ 2-4 જણા હે ને બધા ટૂંકમાં એના ગાંડા વેલા ને બધું કરતા હોય. જી, એટલે અને આવું કેટલા સમયથી થઈ રહ્યું છે એમને? 2 મહિના જેવું થઈ ગયું ટૂંકમાં. 2 મહિના થયું. આવું એમને જીવનમાં પહેલી વાર થયું છે કે પહેલા પણ બનાવ બન્યા છે આવા?
એને પહેલેથી ટૂંકમાં એવું છે, એના ટૂંકમાં વાઈફ એમ કે છે, એને ટૂંકમાં એ કે ટૂંકમાં એને એવું જ છે, મમ્મી ની એમ કે લગ્ન કર્યા ને આપણે ટૂંકમાં હતું જ એમ ટૂંકમાં બધું આવું કરવાનું. આમ ટૂંકમાં હું એને ખબર નહીં કે એમ ટૂંકમાં ગાંડાવાળા કરે કે મજાક મસ્તીમાં એમ ટૂંકમાં એમ કોઈને સમજાય નહીં કઈ એમ. જી, એટલે તમે જે પ્રકારના લક્ષણ કહો છો, હું વધારે વિસ્તારપૂર્વક તો ટેલિવિઝન ઉપર ન પૂછી શકું, પણ તમે મને જેટલું કીધું એ પ્રમાણે કોઇન્સિડેન્ટલી આ જે અમુક લક્ષણો તમે મને કીધા એ સ્કિઝોફ્રેનિયાના હોઈ શકે. આપણે જ્યાં સુધી એક સાયકેટ્રિસ્ટ તથા સાયકોલોજીસ્ટ વ્યવસ્થિત રીતે વિસ્તારપૂર્વક એમની તપાસ ન કરે ત્યાં સુધી આપણે કહી ના શકીએ. પણ તમે જે મને એક બે લક્ષણો કીધા એ ચોક્કસપણે સ્કિઝોફ્રેનિયા તરફ આપણને ચીંધે છે. એટલે મારી સલાહ એ રહેશે કે તમે વહેલામાં વહેલી તકે કોઈ મનોચિકિત્સકને ચોક્કસપણે મુલાકાત લેજો. આપણી સાથે ભાવનગરથી પ્રમોદભાઈ જોડાયા છે, એમની પણ સમસ્યા જાણીએ. પ્રમોદભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? જી પ્રમોદભાઈ, શું છે આપની સમસ્યા? મારો મિસિસ રાત્રે ઊંઘ આવતી નથી અને એમને રાત્રે માથાનો દુખાવો રહે છે, હાથ પગમાં ચોક થાય છે. તો શું કરું? એમને પહેલેથી બીપી તો રહે છે છેલ્લા 2 વર્ષથી. બીજી કોઈ તકલીફ પ્રમોદભાઈ? હા, આ સિવાય બીજી કોઈ તકલીફ? આ તો રાતની તકલીફ છે. હવે આમાં જે તમે સૌથી મુખ્ય તકલીફ મને પહેલી કીધી એ છે ઊંઘ ન આવવી, અને બીજી તમે કીધી કે માથાનો દુખાવો થવો. હવે આમાં આપણે થોડી વસ્તુ સમજવી પડે કે પહેલા કઈ તકલીફ શરૂ થઈ, કેમ કે આ બંને કેવી વસ્તુ છે કે બંનેનો સંબંધ એકબીજા સાથે છે. હવે ધારો કે મને ઊંઘ ન આવતી હોય અને સતત ઘણા દિવસ સુધી ઊંઘ ના આવતી હોય તો બીજા દિવસે હું ફ્રેશ ન ફીલ કરતો હોઉં તો મારું માથું દુખી શકે છે. એ જ રીતે ઘણી વખત માથું દુખતું હોય તો એ માથાના દુખાવાને લીધે પણ ઊંઘ નથી આવતી હોતી. ઘણી વખત શારીરિક બીજા કોઈ કારણોસર પણ ઊંઘ બગડે ને એને લીધે પછી માથાનો દુખાવો થાય. એટલે આમાં તમારે સૌથી વધારે જે પહેલી વસ્તુ જે જોવાની છે કે કયું લક્ષણ સૌથી પહેલા શરૂ થયું છે. જો ઊંઘ પહેલા બગડી છે તો આપણે ઊંઘને પહેલા ટાર્ગેટ કરવાનું, ઊંઘ સારી થાય એના માટેના પ્રયત્ન કરવાનો. જો પહેલા માથું દુખવાનું શરૂ થયું હોય તો આપણે માથાના દુખાવાના જે કારણો હોય એના ઉપર તપાસ કરવી પડે. હવે ધારો કે ઊંઘની વાત કરીએ તો ઊંઘમાં અલગ અલગ પ્રકારની તકલીફો થતી હોય છે. એક હોય છે કે ઊંઘ આવતી નથી, મોડી આવે છે, પણ એકવાર આવી જાય પછી સતત આવે. એક હોય છે કે ઊંઘ આવી તો જાય છે પણ વચ્ચે વચ્ચે તૂટી જાય છે, આમ કટકામાં ઊંઘ આવે છે. એક હોય છે કે ઊંઘ આવી જાય છે પણ વહેલી ઉડી જાય છે, આપણે સવારના 3-4 વાગે ઉઠી જઈએ છીએ. અને એક હોય છે કે ઊંઘ આવી પણ ટાઈમે જાય છે, ઉઠીએ પણ આપણે સમયસર છીએ, પણ ઊંઘ કાચી રહી ગઈ છે. આપણને એમ લાગે કે આપણું મગજ ચાલતું હતું પણ બીજા લોકોને તો દેખાતું હોય છે કે આપણે સૂતા હોઈએ છીએ. હવે હરેક વસ્તુના કારણો અલગ અલગ હોઈ શકે, પણ સરવાળે જો આપણે વિચારીએ તો ટેન્શનને લીધે એક કારણ હોઈ શકે. બીજું કારણ છે કે બીજી કોઈ શારીરિક બીમારી હોય તો એને લીધે પણ ઘણી વખત ઊંઘ બગડે. જો વ્યક્તિને નસકોરા બોલતા હોય, વ્યક્તિને થોડુંક બેડોળ શરીર હોય, વજન વધારે હોય અને દિવસ દરમિયાન ઘેન જેવું રહેતું હોય તો એક OSA નામની ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા નામની એક બીમારી હોય છે, જેમાં શ્વાસ નળી ઊંઘમાં વચ્ચે વચ્ચે થોડાક સમય માટે બંધ થઈ જતી હોય છે. આ એક ખાસ એવી બીમારી છે કે જે ઘણા લોકોને ખબર નથી હોતી અને જ્યાં સુધી આપણે પ્રાઇમરી ડોક્ટરને બતાડતા હોઈએ ત્યાં સુધી આ મિસ થઈ જતી હોય છે. એટલે જો આ બધા લક્ષણો તમારા વાઈફમાં તમને નોટિસ થયા હોય તો ચોક્કસપણે તમે OSA ની તપાસ કરાવજો. અને ઊંઘ પહેલા તકલીફ હોય તો ઊંઘની દવા, માથાનો દુખાવો હોય તો પહેલા માથાના દુખાવાની દવા, એનાથી સરવાળે બધું ઠીક થઈ જશે. ડોક્ટર શ્રીમલ, સામાન્ય રીતે જ્યારે કોઈને માનસિક તણાવ હોય અથવા તો માનસિક કોઈ સમસ્યા હોય તો સૌથી પહેલા ઊંઘને અસર થાય છે, અથવા તો એટલે કેવું હોય કે કાં તો બહુ જ ઊંઘે કાં તો ઊંઘવાનું જ બંધ થઈ જાય. એનું કારણ શું? જી, આપણે એમ વિચારીએ તો આપણું જે ચેતના જે છે, આપણું કોન્શિયસનેસ જે આપણે જાગીએ છીએ કે ઊંઘીએ છીએ એ આપણા મનથી જ આવે છે. આપણું મન કેટલું એક્ટિવ છે કેટલું ઇનએક્ટિવ છે એના પ્રમાણે. હવે બધી જ માનસિક બીમારીઓ ક્યાંક ને ક્યાંક મગજની અંદરથી જ ઉપજે છે. જે મગજના કોષ છે, એના નેટવર્ક છે, એમાં જ ક્યાંક ને ક્યાંક આ બધી માનસિક બીમારીઓ ઉપજે છે. હજુ આપણે સમજવાની પ્રયત્ન કરી રહ્યા છીએ પણ 100% આપણે નથી સમજી શક્યા. એટલે સ્વાભાવિક છે કે જ્યાં મગજની બીમારી હોય તો ત્યાં ક્યાંક ને ક્યાંક મગજમાં એલર્ટ થવાનું અથવા તો એલર્ટ ઓછું થવાની બીમારીઓ થવાની છે. હવે મનના લેવલ ઉપર આપણે વાત કરીએ તો ઘણી ખરી બીમારીઓ કેવી હોય છે કે જેમાં તમને ચિંતા થાય, વિચારો આવે, મગજ દોડ્યા કરે. અને સ્વાભાવિક છે કે મગજ દોડ્યા કરે તો મગજને આરામ નથી જ મળવાનો અને એને લીધે સૌથી વધારે જે છે તે ઊંઘની તકલીફ પડતી હોય છે. અમુક એવી બીમારી હોય છે જેમ કે હતાશા કે ડિપ્રેશનની જે બીમારી છે તેમાં અમુક લોકોને એટલો બધો થાક લાગતો હોય છે, એટલી બધી ઘેન ચડતું હોય છે અને એ
કે એ આખો દિવસ સૂતા રહે છે, એ બેડ પરથી ઊભા થવાની જ પ્રયત્ન નથી કરતા, પણ એમની પણ ઊંઘ ક્યારેય ફ્રેશ નથી હોતી. ખાલી એ શરીર એટલું એમનું થાકેલું હોય છે કે એમને એવું લાગે છે કે હું વધારે ઊંઘું છું. એટલે આ રીતે અલગ અલગ પ્રકારની માનસિક બીમારીઓ બેઝિકલી અલગ અલગ પ્રકારના ઊંઘના લક્ષણો આપણને બતાવી શકે છે. આપણી સાથે દીપકભાઈ જોડાયા છે સુરતથી. દીપકભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? જી, મારે છેલ્લા 9 વર્ષથી 2016 થી મુકુલ ચોકસીની દવા ચાલે છે, બાયપોલર મૂડ ડિસઓર્ડર. તે પછીથી અમારી બેનને બી સમસ્યા થઈ ગઈ છે જે બાયપોલર મૂડ ડિસઓર્ડર છે ને. જી દીપકભાઈ. હા સર, બોલો. હાજી, તમે શું કહેતા હતા? તમારો સવાલ હું સમજ્યો નહીં. મારે છે ને છેલ્લા 9 વર્ષથી બાયપોલર મૂડ ડિસઓર્ડરની દવા ચાલી રહી છે. તો પહેલા મુકુલ ચોકસી સાહેબની લીધેલી મેં સુરત ગુજરાત. જી. હા, તો આ દવા સતત કન્ટિન્યુઅસ ચાલુ રાખવી પડે એમ? કેમ જી. કે તે પછીથી મારી બેનને બી મારે 4 વખત મેનિક એપિસોડ આવી ગયા એમાં. બરાબર. 2016 પછી 18માં, પછી 20માં ને પછી 22માં એમ. બરાબર. વિપુલભાઈ, આ આપણે બાયપોલર ડિસઓર્ડરની વાત કરીએ તો હું અમારા બાકીના જે ઓડિયન્સ છે એમને સમજાવી દઉં કે બાયપોલર ડિસઓર્ડર શું હોય છે. બાયપોલર ડિસઓર્ડર એક પ્રકારની ટુકડામાં અથવા તો એપિસોડમાં આવતી માનસિક બીમારી છે. આમાં 2 અલગ અલગ ધ્રુવ હોય છે. એક હોય છે નીચેનો ધ્રુવ, જેને આપણે ડિપ્રેશન કહીએ છીએ, અને એક હોય છે ઉપરનો ધ્રુવ, જેને આપણે મેનિયા અથવા ઉન્માદ કહીએ છીએ. ઘણી વખત તમે હતાશ પેશન્ટને જોયું હોય ડિપ્રેશનમાં, તો તમને બધાને ખ્યાલ છે કે માણસ ઉદાસ છે, રડે છે, મરવાની ઈચ્છા કરે છે. પણ એનું જ ઊંધો ભાગ હોય છે જ્યારે વ્યક્તિને બહુ વધારે એનર્જી લાગે, એમનું મગજ કોન્સ્ટન્ટ ચાલતું હોય એવું લાગે, એમનામાં બહુ આત્મવિશ્વાસ આવી જાય, એટલો બધો કે બીજા કોઈને જોઈને એમ થાય કે આ તો અતિશય છે. અને એ જ્યારે એ પરિસ્થિતિમાં હોય છે ત્યારે ખર્ચા વધારે કરે છે, રાત્રે એમને ઊંઘવાની જરૂર જ નથી પડતી, બહુ ઓવર કોન્ફિડન્સમાં આવીને મોટા મોટા ખર્ચાઓ કરી નાખે છે, મોટા કોઈ એવા રિસ્કી ડિસિઝન્સ લઈ નાખે છે. વિપુલભાઈ, તમને તો ખ્યાલ હશે જ, પણ આ બીજા માટે મેં આ કીધું. હવે તમે કહો છો કે આવા તમને એટલીસ્ટ 4 ઉન્માદના એટલે કે મેનિયાના એપિસોડ આવી ચૂક્યા છે. હવે બાયપોલર મૂડ ડિસઓર્ડરનું મેઇન વસ્તુ હું તમને કહું તો એ એપિસોડિક છે. એનો મતલબ કે જ્યારે એપિસોડ પતશે ત્યારે તમને લગભગ 100% જેવું સારું લાગશે. એટલે જ્યારે તમે એપિસોડમાં નથી, તમને એકદમ સારું છે, ત્યારે કદાચ તમને અને બીજા વ્યક્તિને જોઈએ તો કોઈ ખ્યાલ ના આવે કે આમને માનસિક તકલીફ હશે. હવે તમારા સવાલની વાત કરીએ કે બાયપોલર મૂડ ડિસઓર્ડર જે છે એની દવા કેટલા ટાઈમ સુધી ચાલુ રાખવાની, તો એમાં હું તમને એવી રીતે કહીશ કે આ બીમારી છે ને ક્યાં તો ચશ્મા જેવી છે એવું માનો, અથવા તો બીપી ડાયાબિટીસ જેવી છે એવું માનો. કહેવાનો મતલબ કે મારે ચશ્મા પહેરવા પડે છે તો મને દુનિયા સરસ મજાની સ્પષ્ટ દેખાય છે. એ જ રીતે બાયપોલર મૂડ ડિસઓર્ડરનું દર્દી જ્યારે દવા નિયમિત લેતું રહેશે તો એનું જીવન અને એની આસપાસના બધાનું જીવન બહુ સારું જશે. બરાબર ને? એટલે મારી સલાહ એ છે કે જો બાયપોલર મૂડ ડિસઓર્ડરનું નિદાન હોય તો દવા ચોક્કસપણે લાઈફ ટાઈમ રેગ્યુલર ચાલુ રાખજો. આપણી સાથે અમદાવાદથી મહિમા જોડાયા છે. મહિમા, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? मैं ऐसा बोल रही हूँ, मेरे एक भाई है मुझसे बड़े हैं, उनको जैसे कि पहले खींच की बीमारी थी 8-10 साल तक की, उसकी दवा उन्होंने खाई है, फिर उसके बाद वो ठीक हो गए थे. फिर उसके बाद 1 साल के बाद, अभी 1 साल के पहले उनको माइंड का कुछ प्रॉब्लम हो गया था, मतलब वो घर से कुछ निकलते नहीं थे. जी. और क्या? और उसके बाद क्या बोलते हैं, उनको वैसे ही प्रॉब्लम बहुत ज्यादा थी, तो हम लोगों ने और ऊपर हुआ वगैरह सबको दिखाया, कि दवा भी कराई, तो उसको जो है दवा से ठीक था. फिर उसके बाद वो ठीक हो गया एकदम से. फिर अभी 1 साल के बाद ऐसा हुआ है ना, वो किसी की सुन नहीं रहा है, उसको कुछ भी अच्छा बोल रहे हैं ना, तो हर चीज में गलत करने पे दौड़ रहा है, सबको मारने उठ रहा है. कोई तो कुछ भी अच्छा भी बोल रहे ना, सबको मारने जा रहा है. रात भर सोता नहीं, अच्छी रात सोता नहीं, कुछ करता भी नहीं है. जैसे उसका माइंड है ना घूम गया, उसकी आंखें एकदम लाल रहती है परमानेंट. और महिमा जी, ये ऐसा आपके भाई को पहली बार हुआ है या पहले भी हो चुका है? मतलब वैसा कुछ तो नहीं था, खेत की बीमारी थी, वो तो सही हो गई. उसके बाद 1 साल पहले जो बीमारी हुई थी ना, वो उसमें ऐसा था ना कि वो घर से निकलता ही नहीं था, जैसे उसको कुछ चीज डर बैठ गया हो, एकदम से मन में वहम पाल लिया था उसने. मेरे को ये इंसान जो है मारने आ रहा है, दो, और मेरे को ऐसा कर रहा है ना कि मेरी जान चली जाए, और मेरे को खींच रहा है, ऐसा होता था. तो हमने उसका भी इलाज कराया सिविल से, तो वो भी ठीक था. उसके बाद फिर 1 साल के बाद फिर अभी कुछ दिनों से ऐसा कर रहा है, वो अपने आप को ही मतलब कुछ न कुछ करने को सोच रहा है, और किसी को भी हमला करने के लिए तैयार हो जा रहा है. कोई चाकू उठा ले रहा है, तो कोई कुछ भी कर रहा है, अच्छी रात सो नहीं रहा है. जी, समझ गया.
महिमा जी, जैसे आपने कहा कि सबसे पहले जो है आपके भाई को खींच की बीमारी हुई थी। खींच यानी अकड़ी, मैं समझ रहा हूँ, और हमारे दर्शक भी जो नहीं पता है, तो अकड़ी की जो बीमारी है वो भी दिमाग की एक प्रकार की बीमारी है, जिसमें दिमाग के जो कोष है वो अचानक से हाइपर एक्टिव हो जाते हैं और उसकी वजह से पूरे शरीर में जो है कंपन, अकड़ी जैसा आ जाता है। तो इसकी दवाइयां ज्यादातर जो न्यूरोलॉजिस्ट यानी दिमाग के डॉक्टर होते हैं वो करते हैं, और दवाई ज्यादातर लोग लेते हैं तो उससे कंट्रोल में रहते हैं। अब आप जो दूसरे लक्षणों की बात कर रहे हैं जो आपके भाई में आपने नोटिस किए हैं, वो शायद से स्किज़ोफ्रेनिया नामक जो बीमारी है उसी का एक थोड़ा कम गंभीर रूप हो सकता है, कि जो शायद उनके खींच की बीमारी की वजह से दिमाग में जो डैमेज हुआ हो उसकी वजह से हो सकता है। मैं इसमें 100% अभी आपको नहीं कह सकता, मुझे उसके लिए आपके भाई से बात करनी पड़ेगी, लेकिन जो आप लक्षण जो कह रहे हैं वो इस स्किज़ोफ्रेनिया की बीमारी का ही एक छोटा गंभीर, थोड़ा कम गंभीर रूप लग रहा है। तो मेरी सलाह रहेगी कि आप फिर से तुरंत ही जो है पिछली बार जहां पे सारवार करवाई थी सिविल हॉस्पिटल में, वहां पे उन्हें लेकर जाइए, उन्हें वहां अच्छी से अच्छी सलाह और सारवार मिल जाएगी। બિલકુલ, ખેંચની બીમારી જે છે એના પર પણ આપણે વાત કરીશું, પરંતુ દર્શક મિત્રો આ ચર્ચા શરૂ રહેશે, આપના ફોન પણ આપ અમને કરતા રહેજો। અમારી વિશેષ રજૂઆત પોઝિટિવ માઇન્ડ સ્વસ્થ મન સુખી જીવનમાં આપણી સાથે ડોક્ટર શેમલ પટેલ છે, એમની સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ સાયકોલોજીકલ ઇશ્યુઝની, અને ચર્ચાને આગળ વધારે પહેલા આપણી સાથે કોલર જોડાઈ ગયા છે, અવધભાઈ જોડાયા છે આપણી સાથે। અવધભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર। શું છે આપની સમસ્યા? હા, મેં ડોક્ટરને બતાવેલું છે। 4 વર્ષથી સિઝોફ્રેનિયા છે। હલો, હા જી। હા, અને મારું શરીર બહુ પકડાયા કરે છે, અને ઓફિસમાં બી બહુ અવાજ આવ્યા કરે છે, અને ઘરે બી હું ટીવી નથી જોઈ શકતો, બેસી નથી શકતો, ચાલવામાં બી શરીર પકડાય છે, અને અવાજ સવારથી ચાલુ થઈ જાય છે જે રાત સુધી અવાજ રહે છે। જી, અવધભાઈ, તમે બહુ એક બ્રેવ રીતે પોતાની તકલીફને અહીંયા વર્ણન કરી રહ્યા છો। સામાન્ય વ્યક્તિને કદાચ આ સમજી જ ના શકાય કે તમે કઈ તકલીફમાંથી પસાર થઈ રહ્યા છો। સવારે ઉઠતા વેત અવાજો કોન્સ્ટન્ટ આવવા અને બધા પ્રયત્ન કરવા છતાં અવાજ ન ઘટી શકે, એ કેટલી તકલીફદાયક એક વસ્તુ છે એ અમારા જેવા વ્યક્તિ કદાચ ન સમજી શકે। પણ મારી સલાહ એવી રહેશે કે આ જે સ્કિઝોફ્રેનિયાની બીમારી છે એ બહુ એક ગંભીર બીમારી છે, એ આપણી પાસે બહુ મહેનત માંગે છે, તમારા પાસે દર્દી તરીકે અને અમારી પાસે એક ડોક્ટર તરીકે। એટલે આમાં તમે તમારા ડોક્ટર સાથે બેસી અને ડિસ્કસ કરશો કે મને કોઈ દવાની આડઅસરના રૂપે આ રીતે શરીર ખેંચાય છે અને દુખે છે, કે આ એક સ્કિઝોફ્રેનિયાનું એક શારીરિક લક્ષણ હોય છે એ છે, એના આધારે તમારી આગળ દવા જે છે એડજસ્ટ થઈ શકે। એ જ રીતે તમારા જે અવાજો છે એમાં ઘણી વખત અવાજ એક એવો લક્ષણ છે, અવાજ આવવા અને ભાસ થવું, કે જે પૂરતી દવા આપવા છતાં છેક સુધી જતું નથી, એ બહુ જિદ્દી લક્ષણ છે। તો એના માટે પણ અમુક દવાઓ આવે છે જે ધીમે ધીમે કરીને આપણે હવે પ્રયત્ન કરીને એ ચાલુ કરી શકાય। એટલે હું તમને ટીવીના માધ્યમથી એટલી જ સલાહ આપી શકું છું કે તમે પોતાનું મન મજબૂત રાખો અને એક ડોક્ટરને, તમારા જે રેગ્યુલર સાયકેટ્રિસ્ટ છે એમને ફરીથી એકવાર બતાવો। બિલકુલ, આપણી સાથે ભરતભાઈ ધંધુકાથી જોડાયા છે કોલર। ભરતભાઈ, સ્વાગત છે આપનું। શું છે આપની સમસ્યા? મારે બેન છે ને ચક્કર આવે છે મગજના। અહીં પવનમાં ને એમાં રહું ને તો વાંચો ને, પવન ને એવું ન આવે એટલે તરત ચાલુ થાય, છેદ વળે, પરસેવો વળે અને ચક્કર આવે। બીજી કોઈ તકલીફ ભરતભાઈ? બેલેન્સ મગજનું, હા, મગજનું બેલેન્સ જ ગુમાઈ ગયા છું, કોઈ આમ ઓલું ન રહે, પકડવો પડે। બરાબર, આ સિવાય બીજી કોઈ તકલીફ ખરી? નહીં, બીજી કોઈ નહીં। ન્યુરોની દવા લીધી, બહુ દવાઈઓ લીધી। રાતે ઊંઘ આવી જાય છે? હવે આરામ, જમવામાં આરામમાં કોઈ તકલીફ નથી। અને તમારું મન કેવું રહે છે? મન તો કમ્પ્લીટ જ રહે, પણ વિચારવાયું થોડુંક વધુ રહે। વિચારવાયું આ ચક્કર આવવાનું શરૂ થયું પછી વધ્યા છે કે પહેલેથી હતા? ના, વિચાર શક્તિ તો પહેલેથી હતી જ તે। બરાબર, આ સિવાય તમારી બીજી કોઈ દવા ચાલે છે? આ સિવાય તમારી બીજી કોઈ દવા ચાલે છે, બીપી, ડાયાબિટીસ એવી કોઈ? ના, કોઈ દવા કઈ ચાલતું નથી, અમને તો 6 મહિનાથી દવાઈ નથી લેતો। બરાબર, તમારી ઉંમર કેટલી છે ભરતભાઈ? ઉંમર 55 વર્ષ। 55 વર્ષ, સારું। આમાં છે ને ચક્કરનું એક લક્ષણ એવું છે કે જે જ્યારે
40-50 વર્ષની ઉંમર પછી શરૂ થાય તો આપણે સૌથી પહેલા કાનના ગળાના ડોક્ટરને મળવું જોઈએ. કાનનો વિષય આમાં સૌથી પહેલો હોઈ શકે. એકવાર આપણે બધી રીતે ચકાસણી કરી લઈએ અને આપણને લાગે કે કાનની કોઈ તકલીફ નથી, એ પછી આપણે બીજી શારીરિક બીમારીઓ જોઈ લેવાની કે બીપી છે, ડાયાબિટીસ છે, બીજી કોઈ શારીરિક બીમારી છે કે નહીં. જો એ કોઈ પણ કારણ ન હોય તો પછી આપણે એવું વિચારી શકીએ કે આ એક પ્રકારનું માનસિક સ્ટ્રેસનું લક્ષણ છે કે જ્યારે આપણે બહાર જઈએ છીએ અથવા અમુક પરિસ્થિતિમાં જઈએ છીએ ત્યારે આપણને અંદરથી કંઈક ગભરામણ, બેચેની થતી હોય, જેના ભાગરૂપે આપણને ઘણી વખત ચક્કર આવી શકતા હોય છે. એટલે 55 વર્ષની ઉંમરને જોતા અને બીજા કોઈ મોટા લક્ષણ નથી એ જોતા મારી સલાહ એ રહેશે કે તમે સૌથી પહેલા કાનના ડોક્ટરને બતાવો. બિલકુલ. તો દર્શક મિત્રો, આપણે જે આજે ચર્ચા કરી છે, જે પણ આપની માનસિક સમસ્યાઓ છે તેને જાણીને ડોક્ટર શેમલે જે આપનું નિરાકરણ લાવવાના પૂરતા પ્રયાસ કર્યા છે. ડોક્ટર શેમલ, આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, તમારે જો ડોક્ટર શેમલને મળવું હોય, અમદાવાદ સ્થિત એમની જે હોસ્પિટલ છે, જીપ્સ હોસ્પિટલ, જે પરિમલ ગાર્ડન ખાતે આવેલી છે, આપને જેમને મળવું હોય તો તમે ત્યાં જઈને એમને રૂબરૂ મળીને તમારી સમસ્યા પણ જણાવી શકો છો. અને આપણે આવતા શનિવારે સાંજે 5:30 વાગે પોઝિટિવ માઇન્ડ સ્વસ્થ મન સુખી જીવનમાં ફરીથી મળીશું. જો આપને કોઈ સમસ્યા હોય, મનોવૈજ્ઞાનિક સમસ્યા હોય કે જેનાથી તમારું માઇન્ડ યોગ્ય રીતે ન રહેતું હોય, માઇન્ડ શાંત ન રહેતું હોય, અથવા તો કોઈ પણ એવી માનસિક સમસ્યા નિરાકરણ આપને અહીંયા મળી જશે, એવા પૂરતા પ્રયાસ અમારા રહેશે. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.